દલવાડા ગામનો યુવક નવરાત્રિના 9 દિવસ એક પગે ઊભા રહીને કઠિન તપસ્યા કરે છે। નવરાત્રિમાં એવા અનેક લોકો છે જે માતાજીની ભક્તિ કરવા માટે 9 દિવસ કામ ધંધા પણ બંધ રાખતા હોય છે। પોતાના ઘરે કે મંદિરે 9 દિવસ માતાજીની ભક્તિમાં લીન થઈ જતા હોય છે। ત્યારે પાલનપુર નજીક દલવાડા ગામના વ્યક્તિને ધ્યાનથી જુઓ। હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે 9 દિવસ 24 કલાક સુધી અડીખમ ઊભો રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ। સુરેશભાઈના માતા પિતાને જહુમા પ્રત્યે ગજબની આસ્થા હતી। તેઓના ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા 26 વર્ષથી નવરાત્રિના 9 દિવસ એક પગે ઊભા રહી માત્ર પાણીના સહારે આરાધના કરે છે। ભક્ત સુરેશભાઈનું કહેવું છે કે 9 દિવસ માતાજીની આરાધનાના દિવસો છે અને સમગ્ર દેશ અને વિશ્વમાં સુખ શાંતિ રહે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને માતાજી દેશના કલ્યાણ માટે વધુ શક્તિ આપે, તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે હું માતાજીને 9 દિવસ પ્રાર્થના કરું છું।